એક રૂપ સમાન છે કે જે એક નિસ્વાર્થ ભાવનાએ આ બધું મોટું આયોજન કરી રહ્યા હતા. લોકો પહોંચી ગયા છે સરતાનપર ગામને આંગણે. સરતાનપર ગામ એટલે દુખિયાનો બેલી એટલે ભરત ભગત. આજે ભાવનગર જિલ્લાની અંદર ભરત ભગતનું એવડું મોટું નામ છે. ભાવનગર જિલ્લાની અંદર રામદેવજી મહારાજ અને આધ્યાત્મિક જીવનની અંદર જે શરૂઆત કરી છે. આજે 121 દીકરીઓના લગ્ન અહીંયા સરતાનપર ગામની અંદર મોટા મોટા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. એવા જ ધામની અંદર આપણે લોકો પહોંચી ગયા છીએ. ટોક્સ વિથ પરેશના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો ભરત ભગત અને આજે દુખિયાનો બેલીના દરબાર એવા રામદેવજી મહારાજના સાનિધ્યમાં આપણે લોકો પહોંચી ગયા છીએ. ટૂંક જ સમયમાં મળીએ છીએ ભરત ભગતને. ત્યાં સુધી બધા જ બન્યા રહેજો અમારા વિડીયોની અંદર. હજુ સુધી નવા હોય લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, મળીએ છીએ ભરત ભગત. આ ભગવાન આવ્યા હોય તો જ થયું હોય, નકર આ વસ્તુ થાય નહીં એવો મને વિશ્વાસ છે. અને કોઈ પણ કાર્ય કરવાની પાછળ દેવી શક્તિ છે એ પાકું છે. મનથી સાફ ભરત ભગતે આજે ઘણી બધી એવી વાત કરી છે અને ઘણા બધા એવા પ્રશ્નોના આજે પડદા ખોલી નાખ્યા છે. એમણે કીધું છે એના ઇન્ટરવ્યુની અંદર પણ કે દેવી શક્તિ છે. 100% હું પણ માનું છું કે આ જગતની અંદર કોઈ દેવી શક્તિ છે. નહીંતર આજે કોઈ માણસ મરે છે એની પાછળ બીજો એના પ્રત્યેની લાગણીઓ છે, એ માણસ મરતો હોય. પણ આજે કોઈ એવી શક્તિઓ આપણને મદદરૂપ થઈ રહી છે જેના કારણે આપણે આપણા જીવનની અંદર જૂનું જે છે એ ભૂલી અને નવું આગળ શરૂઆત કરીએ છીએ. ભરત ભગત સાથે મળી આપણને ખૂબ આનંદ થઈ રહ્યો છે. કદાચ આ ભાવનગર જિલ્લા અને ભાવનગર જિલ્લાની અંદર પણ આજે સરતાનપર ગામની અંદર ભરત ભગત આજે રામદેવજી મહારાજના પરમ ઉપાસક અને રામદેવજી મહારાજની સાથે કહેવાય કે જે મનથી વાત કરી રહ્યા છે એવા ભરત ભગત આપણી વચ્ચે છે. આજે ભરત ભગતને પૂછીએ, જેમણે નર્મદા પરિક્રમા પણ પૂર્ણ કરી છે ટૂંક સમય પહેલા જ, તો એમને જ પૂછીએ કે નર્મદા પરિક્રમાની અંદર તમને કોઈ એવા અનુભવો થયેલા? આ અનુભવોને વાગો અને લોકોને કહો કે જૂની સંસ્કૃતિ અને જૂના શબ્દોની અંદર આજે ભરત ભગત આપણને એમની વાતો વાગોઈ રહ્યા છે. હવે આગળ આપણે પૂછીએ છીએ નર્મદા પરિક્રમા વિશે કે તમને કોઈ એવી દેવી શક્તિનો કોઈ ભાસ થયો કે કોઈ એવા અનુભવો થયેલા? હા ભાઈ, પહેલા તો માં નર્મદા છે ને એનું નામ રેવા છે. આપણે નર્મદા ઓળખ પણ એનું પહેલા રેવા તરીકે ઓળખતા. અને મારા ગુરુ મહારાજ દશરામ બાપાની કૃપા કે મને નર્મદા પરિક્રમાની યાત્રા બતાડી અને હું નર્મદા પરિક્રમા કરવા ગયો. પણ મને આમ એટલો આનંદ આવ્યો ને, અને નર્મદા પરિક્રમા કરીને આવ્યા પછી પણ આમ મને લોકોએ બહુ ભાવ આપ્યો. અને પછીનું મને આમ બધે એમ એવું થયું કે જે કાંઈ છે ને માની પરિક્રમા કરીએ અને નામ મને આમ થોડી ઉતાવળ કર્યું વહેલા વેવો, એ મને બહુ એવું થયું મેં બહુ ઉતાવળ કરી નાખી. પણ જો બધું માતાજીની ગોદમાં જ આવો ને તો આપણને આનંદ થાય. અને માતાજીને જે આપણે પરિક્રમ શરૂ હોય અને તમે જે કંઈ ભગવાનનું સમરણ ભજન કરો એ ચોક્કસ તમને ભજન પ્રાપ્ત થાય છે એવું હું તમને કહું છું. અને માં નર્મદાની એક એવી ખાસિયત છે કે માતાજીની પરિક્રમ કરતા હો અને તમે ક્યાંય પણ ભટકી જાઓ અને માં નર્મદાને તમે યાદ કરો એટલે આવી 100% છે એવું મારી સાથે બનેલું છે. પછી આપણે અત્યારે બધે એવું કહ્યું કે મને માં નર્મદા મળ્યા તો કોઈ આપણું માને નહીં, પણ માતાજી મળે નહીં ભાઈ. તમને કોઈ પણ રીતે મદદ કરે એટલે માતાજી આવ્યા એ ગણાય છે. અને મારા ગુરુ મહારાજની કૃપા કે મેં માં નર્મદાની પરિક્રમાને બતાડી અને મેં કરી. પણ આપણે નર્મદા પરિક્રમા ઋષિમુનિઓ જે કરે એ આપણે 3 વર્ષ અને 3 મહિના અને 13 દિવસની છે. પણ આપણથી એટલી બધી ન થઈ શકે. એટલે પછી તમે જેવો હાલો એ ઉપર તમારે પરિક્રમા થઈ શકે. તો મારે ભાઈ 3 મહિના થતા પરિક્રમા અને 3800 કિલોમીટર હતી. ભરત ભગતના મુખેથી સ્વર અને એવા અનુવાદન થઈ રહ્યા છે જેનાથી આજે શરીરના રોવાડા પણ બેઠા થઈ જાય. કેમ કે સત્ય વાત છે, સંસ્કૃતિની સાથે ચાલી અને આજે આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી છે. એમણે આધ્યાત્મિક જીવનની અંદર આગળ વધી રહ્યા છે. એમના મુખે એક નામ આવ્યું છે વૈષ્ણવ બાપા. આપણે પૂછીએ આજે ભરત ભગતને કે આ વૈષ્ણવ બાપા તમારા ગુરુશ્રી છે, ક્યાં છે અને કયા ભગવાનને ભજી રહ્યા છે? હા, વૈષ્ણવ બાપા મારા જીવનમાં મારા ગુરુ મહારાજની કૃપા છે, રામદેવજી મહારાજની કૃપા છે. અને જો જે કાંઈ મારું અહીંયા છે એ બધું મારે વૈષ્ણવ બાપા અને રામદેવજી મહારાજની કૃપાથી છે. તો પ્રગટ નકળંગ ધામ સાંદનાવદર આપણે ગઢડા જિલ્લાનું તાલુકાનું ગામ છે અને એના આશ્રમ છે. ના મારા ગુરુ મહારાજ છે અને હું લગભગ 14-15 વર્ષથી ગુરુ મહારાજની શરણમાં છું અને મને ગુરુ નામ મળેલું. અને બાપાએ મારી ઉપર એટલી કૃપા કરેલી કે જેમ રામદેવજી બાપાની કૃપા છે ને એમ મારા ગુરુ મહારાજની કૃપા છે. અને વૈષ્ણવ બાપા છે ને એ મને અતિ પ્રિય છે કેમ કે મારા ગુરુ છે. અને હું ના ગયો તો બાપા પણ મને એટલી જ લાગણી આપે છે. એટલે બાપાના શરણમાં પણ મને કોટી કોટી વંદન છે.
આજે ભરત ભગતના મુખેથી એક ગુરુનું નામ આવ્યું છે. ગુરુના જે જ્ઞાન ભરત ભગતે આપણને આગળ કીધું એમ કે સાંજના સર અને રામદેવજી મહારાજના ઉપાસક છે. તો આજે હું પણ તમને એટલું જણાવું કે કદાચ ગુરુનો હાથ માથે હોય તો દુનિયાની અંદર કોઈ દુઃખ કે કોઈ દર્દ રહેતા નથી. એટલા માટે જ આજના ઇન્ટરવ્યુને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભરત ભગતની સાથે ખૂબ મજા આવી છે. રૂવાડા બેઠા થઈ ગયા છે કેમ કે જૂની સંસ્કૃતિને યાદ કરી છે અને એના સ્વરની અંદર સાંભળ્યું છે. હકીકતમાં મનની શાંતિ જોતી હોય તો આવા દેવી શક્તિ અને દેવી પીઠોની અંદર જવું પડે. સાક્ષાત ઈશ્વરનો સ્વરૂપ એવા ભરત ભગતને બધા ખૂબ આનંદ થયો. આજના માટે આટલું જ છે મિત્રો. આગળ મળીએ છીએ બીજા જ ઇન્ટરવ્યુની અંદર. કદાચ જો શક્ય બને વશરામ બાપાને પણ મળશું અને ભરત ભગતની સાથે ફરી વખત પાર્ટ 2 ની અંદર મળશું. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો મળીએ છીએ આગળના વિડીયોની અંદર. તો મિત્રો આપણે ભરત ભગત સાથે સરતાનપર ગામની અંદર દુખિયાના દરબારની અંદર છીએ. આપણી વચ્ચે તે અત્યારે ઉપસ્થિત એક નવા મહેમાન થયા છે જેમનો હું તમને મુલાકાત કરાવું. હિતેશભાઈ પંજાણી, મહાદેવ ટ્રેડર્સ ભાવનગરની અંદર જેમને શોપ આવેલી છે. ભરત ભગત સાથે વાત વાગવતા એક એવા રસ્તા પર પહોંચી ગયા, એક એવા કહેવાય કે વાત પર પહોંચી ગયા. એ વાત છે કે જ્યારે અહીંયા શિપ્રાગીરી બાપુની એક બાજુ સપ્તાહ ચાલુ હોય, બીજી બાજુ 126 દીકરીઓના લગ્ન હોય અને ત્રીજી બાજુ કહેવાય કે રામદેવજી મહારાજનું 4 દિવસનું સમાધિ આખ્યાન ચાલુ હોય. આનંદ મેળો, ગામ આખું માનવ મહેરામણ અહીંયા ઉભરાણેલો હોય. આવા સાનિધ્યની અંદર આપણે લોકો પહોંચી ગયા હતા. હવે ઘણા સમય પહેલાની વાત છે કે રામદેવજી મહારાજ જ્યારે જેમને મળ્યા હશે ત્યારે હંમેશા એમના કાર્યો કર્યા હશે. પણ અત્યારે હાલમાં આપણે જોઈએ વર્તમાનમાં તો લોકો કહી રહ્યા છે કે દેવી શક્તિ નથી. તો આજે આપણે હિતેશભાઈ સાથે હમણાં થોડી જ વાર પહેલા વાત કરી કે જીવનની અંદર શું દેવી શક્તિ છે. અને ભરત ભગતના મુખેથી એવી વાત પણ સાંભળી કે એક દિવસ જ્યારે દુઃખ આવ્યું, દુઃખ એ કહેતા કે જ્યારે આર્થિક પરિસ્થિતિ અહીંયા નહોતી એવા સમયે ભગવાને નિમિત્ત માત્ર બનાવ્યા અને હિતેશભાઈ પંજાણી જેમણે અહીંયા 1 લાખ નહીં, 2 લાખ નહીં, 15 લાખ રૂપિયાનું જેમણે કરિયાણું અહીંયા પૂરું પાડ્યું હતું. આજે એવા હિતેશભાઈ પંજાણી આપણી સાથે છે અને એમને આપણે પૂછીએ કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો. કેમ કે ભારતની અંદર 125 કરોડ જનતા છે છતાં પણ બધા જ લોકોના મુખે અને બધા જ લોકોના મનમાં કોઈ વિચારો સરખા હોતા નથી. છતાં પણ આ આધ્યાત્મિક જીવનની અંદર તમે જે પથ પકડી રાખ્યો છે ભરત ભગતે અને એની જ અંદર તમે કરિયાણાની સેવા કરી 15 લાખ રૂપિયાની, તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? સૌથી પહેલા હું ઠાકર દેવનો સૌથી વધારે પ્રણામ કરવા માંગુ છું. કેમ કે ઠાકર દેવની કૃપાથી મારે બાવળિયારી મંદિરમાં શ્રી નગાલખા બાપા આશ્રમમાં મારો સામાન ત્યાં જાય છે કે જે સામાન એ વચ્ચે અષાઢી બીજના દિવસે, મોટી સાતમ આઠમના દિવસે માલ જાય છે અને એ ત્યાંથી કૃપાથી હું મારા ઠાકરની કૃપાની હિસાબે હું થોડો આગળ વધ્યો છું. અને બીજું એ રીતના અવસર મને શ્રી ભગતભાઈનું મને મળેલ છે કે મને જે એ પહેલા મને 2 વખત મેં પ્રસંગનો માલ અહીંયા આપ્યો હતો. પછી મને ભરત ભગતની મુલાકાત મારે આપણે જ્યારે સમૂહ લગ્નનું આયોજન હતું ત્યારે મારે ભરત ભગતની મુલાકાત થઈ હતી અને ત્યારે પહેલી વખત હું એમની હારે મળવા આવ્યો હતો અને મેં ખુદ મારા આત્માને રૂવાટા ઊભા થઈ જાય. પ્રથમ મુલાકાતમાં જ મને ખબર પડી કે ભાઈ ભરત ભગત પોતે એક રામાપીરના એક રૂપ સમાન છે કે જે એક નિસ્વાર્થ ભાવનાએ આ બધું મોટું આયોજન કરી રહ્યા હતા. અને આ આયોજન મેં મારી જિંદગીમાં પહેલી વખત આવું આયોજન, મોટું આયોજન જોયેલું હતું કે જે આયોજન બહુ મોટું હતું અને સગવડતા ત્યાં એકદમ સારી હતી. જ્ઞાનનું ગોઠવણ, જ્ઞાનનું આયોજન બહુ સરસ રીતનું ગોઠવાયેલું હતું. કોઈ પબ્લિકને પ્રસાદ ખાવામાં તકલીફ ના પડે એ રીતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મેં એ કાર્યક્રમ 3 દિવસ મેં અહીંયા આવીને આનંદ લીધો. મેં કાર્યક્રમનો ભરત ભગતની હારે મુલાકાત લીધી અને એ રીતના એ દરમિયાન મેં કાર્યક્રમ શરૂ થયો એ પહેલા મેં માત્ર 2 દિવસમાં 15 લાખ જેટલો સામાન મેં પૂરો પાડ્યો હતો. આ વાત ઉપરથી આપણને લાગે છે કે ઈશ્વર છે. કેમ કે બધા જ માણસોના મન સરખા નથી હોતા. અવારનવાર મારા ઇન્ટરવ્યુમાં ઘણી વખત આપણે લોકોએ વાત પણ કરી હતી કે ઈશ્વર હોય ત્યાં કોઈને કંઈ કહેવાની જરૂર નથી રહેતી. કદાચ તમારી સાથે ઈશ્વર હોય ને તો હંમેશા તમારા કાર્યની અંદર હંમેશા આવીને ઊભા રહી જાય છે.
એક બાજુ દુઃખ હોય કે કદાચ આર્થિક પરિસ્થિતિ તમારી નબળી થઈ જાય, કદાચ આધ્યાત્મિક જીવનની અંદર હશો અને કદાચ દેવી શક્તિ તમારી સાથે હશે તો અવશ્ય તમારી મદદ કરશે. આ સાથે આપણે ભરત ભગતને એક પ્રશ્ન એવો પૂછીએ કે શિવરાગીરી બાપજીની એક બાજુ સપ્તાહ ચાલુ હોય, બીજી બાજુ 126 દીકરીઓના લગ્ન ચાલુ હોય અને ત્રીજી બાજુ 4 દિવસનું આખ્યાન ચાલુ હોય. હવે આ માહોલની અંદર તમને કેટલો બધો આનંદ થયેલો? એમાં તો બીજું તો એવું છે ભાઈ કે જે બાપુની કથા છે ને, એક સંત જો આપણા ગામમાં કથા કરવા આવતો હોય તો આપણા પહેલા તો આપણા ભાગ કહેવાય કે સંત આપણા ગામમાં કથા કરવા આવે છે. અને એ પહેલા પણ આપણે એક બાપુની કથા થઈ ગયેલી અને પછી આ બીજી વાર પણ બેમાં અતિ આપણે પ્રિય આનંદ અને બાપુને સંતોના શરણોમાં બેસી અને જે આપણે શિવ કથાનું રસપાન કરી રહ્યા હતા એમાં આપણને બહુ આનંદ આવ્યો. અને રામદેવજી મહારાજની કૃપા કે બાપુ અહીંયા આપણા ગામમાં પધાર્યા અને અતિથી અતિ આનંદ. અને રોજનું આપણે રસોડું આપણે 30 થી 40 હજારનું રસોડું થતું, એટલી પબ્લિક થતી, તો સંતો અને રામદેવ બાપાની કૃપા કહેવાય કે એટલું બધું મેરામણ થઈ ગયું. હવે ભરત ભગતના મુખેથી આપણે સાંભળ્યું છે કે સંતની કૃપા થાય પછી દુનિયામાં કદી પાછળ જોવાની જરૂર ન પડે. અને અમારા ઇન્ટરવ્યુના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું, દુખિયાનો દરબાર એટલે રામદેવજી મહારાજ અને રામદેવજી મહારાજ એટલે ભરત ભગત. ભરત ભગત હકીકત એક રામદેવજી મહારાજનો અંશાવતાર હોય એવું આજે મને પણ લાગી રહ્યું છે, કેમ કે એમના મુખેથી એક નિખાલસ વાણી અને સત્યતા આપણે લોકોએ જોઈ અને ખૂબ આનંદ કર્યો છે. તમે બધા જ લોકો એક વખત દુખિયાનો દરબાર રામદેવજી મહારાજનો જે દરબાર છે સરકારપર ગામની અંદર, એ બધા જ લોકો અવશ્ય મુલાકાત લેજો. આપણા વિડીયોની અંદર પણ હું લોકેશન મોકલી દઈશ. અને કદાચ તમે લોકો કોઈ આગળ સેવાના કાર્ય કરી રહ્યા છો અથવા તો કરાવવા માંગો છો તો અમે લોકો તો હું એક કોન્ટેક્ટ નંબર તમને લોકોને આપીશ, એની અંદર તમે આગળ સંપર્ક કરી અને તમે કોઈ સેવાના કાર્યની અંદર કોઈ તમારી આર્થિક મૂડી કે કંઈ પણ સેવા કરવી છે તો તમે જણાવી શકશો. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ હતું. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ.